Welcome to the Vidya Foundation, empowering children through education for a brighter future. તારું નામ શું છે? મારું નામ મકવાણા રાખી ભરતભાઈ. અને તારી ઉંમર શું છે? 15 વર્ષ. અને કયા ધોરણમાં ભણે છે? 11 કોમર્સમાં. અને વિદ્યા ફાઉન્ડેશન જોડે તું કેવી રીતે જોડાઈ? તને વિદ્યા ફાઉન્ડેશનની ખબર કેવી રીતે પડી? વિદ્યા ફાઉન્ડેશન અમારી ઘરની બાજુમાં ખોલ્યું હતું, તો હું ત્યાં જોવા ગઈ તો છોકરાઓને ભણાવતા હતા, તો ત્યાં હું જોડાઈ. અને અત્યારે એ લોકો મારું 11મા ધોરણનું ભણાવે છે, પ્રાઇવેટ ટ્યુશન મોકલે છે. અને અત્યારે મને અહીંયા ડાન્સ શીખવાડ્યો. હવે હું ડાન્સ શીખવાડવા આવું છું અહીંયા. અને તારા ઘરમાં કોણ કોણ રહે છે? મમ્મી, પપ્પા, ભાઈ, કાકા, કાકી, દાદી, દાદા બધા. ચાલો હું તમને મારા ઘરે લઈ જાઉં. તું કઈ સ્કૂલમાં ભણે છે? ભાવના વિદ્યાલય. અને કયા ટ્યુશનમાં જાય છે? RDSમાં. અને સ્કૂલનો તારો ટાઈમ શું છે? સવારે 7:20થી બપોરના 12:20. અને વિદ્યા ફાઉન્ડેશનમાં તું ડાન્સ શીખવાડવા આવે છે, તો એનો શું ટાઈમ છે? એનો 6 વાગ્યાનો ટાઈમ છે, 6 થી 7. અને તારા ટ્યુશનનો શું ટાઈમ છે? ટ્યુશનનો 7:30 થી 8:30નો ટાઈમ છે. તો આ બધું તું મેનેજ કેવી રીતે કરે છે? એ બધું ટાઈમિંગ બધું રાખવાનું, ટાઈમ ટેબલ, એના ઉપરથી બધું થઈ જાય છે. અને તારું ભણવાનું કેવું ચાલે છે? અત્યારે તો સારું ચાલેલું ભણવાનું. અને કેવું લાગે છે તને વિદ્યા ફાઉન્ડેશનમાં આવીને? ને સારું લાગે છે વિદ્યા ફાઉન્ડેશનમાં. તું ડાન્સ શીખવાડે છે, તો કેવી રીતે ડાન્સ શીખી તું? પહેલાં વિદ્યા ફાઉન્ડેશનમાં સર આવતા, એમને મને શીખવાડ્યો. હવે સર નીકળી ગયા તો હું શીખવાડું બીજા છોકરીઓને. અને ડાન્સ શીખવાડવાનું તને કેવું લાગે છે? ફીલ કેવું થાય છે? મજા આવે છે? હા, મારી હોબી છે ડાન્સ શીખવાડવાની. તારું કઈ ગોલ છે કે ડાન્સમાં તારે આગળ કંઈ વધવું છે? હા, કંઈક મારે બચપનથી છે ને ડાન્સનો શોખ હતો, જે વિદ્યા ફાઉન્ડેશનમાં આવીને મારું પૂરું થયેલું હવે. તમારું નામ શું છે? મારું નામ સંગીતાબેન ભરતભાઈ મકવાણા. તમે અહીંયા ક્યારથી રહો છો? અમે તો અહીંયા કેટલા વર્ષથી પરણીને આવીને ત્યારથી રહું છું. લગ્ન કરીને આવીને ત્યારથી રહું છું. અને તમારા ઘરમાં કોણ જોબ કરે છે? નોકરી કોણ કરે છે? અમારા ઘરમાં જોબ કરવાવાળા બીમાર થઈ ગયા છે. તો તમારે ઇન્કમ કેવી રીતે, પૈસા કેવી રીતે આવે છે? હું ઘર કામ કરવા જાઉં છું ને. અને મારો છોકરો હવે 18 વર્ષનો થાય છે, થોડું ઘણું એને લગાયો છે કામે. અને રાખીના પપ્પાને આવી બીમારી કેવી રીતે થઈ છે અને ક્યારથી? એમને ઓપરેશન કરેલું છે પેટમાં. તો ક્યારથી છે આવું? એમને તો અત્યારે તો એક વર્ષથી આમને એમ જ પડ્યા છે. અને રાખી વિદ્યા ફાઉન્ડેશન સાથે જોડાઈ તો તમને કેવું લાગે છે? અમને તો બહુ સરસ લાગે છે. મેં તો ચાંદની મેમને સોંપી દીધી છે. બહુ ચાંદની મેમ અમારી હેલ્પ કરે છે સારી રીતે. એના હોત તો મારી છોકરી આગળ જ ના આવી હોત. હા, તમે અત્યારે તમારું જીવન જીવવા માટે તમારું આ જે ચાલે છે, આટલું તમે આટલી મહેનત કરો છો, એ તમે કઈ રીતે શું કરવા જાઓ? તમારું આમ છે, તમારે રોજચર્યાનું કંઈક કહો અમને, તો અમને કંઈક ખબર પડે. અમારી તો જો પાછળ અહીંયા જમીન પડી છે ને, ઘર બનાવવાની ઈચ્છા છે, પણ અમારા માટે ઇન્કમ નથી, તો અમે ક્યાંથી બનાવીશું બોલો? અમે ચારમાં છોકરો છે, અમે આટલામાં જ ગુજારો કરીએ છીએ, આટલામાં જ રહીએ છીએ, પણ હવે નથી રહેવાતું.
અને રાખી જે NGO માટે કામ કરે છે બરાબર, એના વિશે તમારે શું કહેવું છે? અમે તો જે ચાંદની મેમ શીખવાડે ને એમને જ કીધું કે તમે સાચવજો તમારી છોકરી સમજીને જ, બસ એમને જ આપી દીધી છે અમે તો કાંઈ નહીં કરી શકતા. અને આ જે વિદ્યા ફાઉન્ડેશન જે ચાંદની મેમ અને સર કરવા માંગે છે, જે સર કરે છે, એ તમે એને કઈ રીતે જોવા માંગો છો? તમે કઈ રીતે એને પ્રોત્સાહિત કે તમે બે શબ્દ એ વસ્તુ માટે કહેવા માંગતા હો કે આ કઈ રીતે કરે છે? ઘણી ગણીને બે પૈસા કમાતો આગળ એમને કામ, મારી તો જિંદગીને કાંઈ નક્કી છે. તમારે એ જ કેવું છે? હા, કે રાખીને આગળ વધારવી છે અમારે અને એકદમ આગળ લાવી છે. અને એનું મગજ બી છે થોડું કે શીખશે મારી છોકરી, અમને એના ઉપર ભરોસો છે પૂરો, અમને એના ઉપર જ આશરો છે. અને બીજા છોકરાઓ પણ એ આગળ વધે એવું બસ. અને રાખીને તમે શું વિચારો છો કે આગળ જઈને શું બને, શું કરે, કઈ રીતે કરે અને કેમ કરે? અને એમાં વિદ્યા ફાઉન્ડેશનનો શું હાથ રહેશે એ વસ્તુમાં? પૈસા ભરે છે, ભણાવે છે, ફીસ ભરે સ્કૂલની, ટ્યુશન એવી ટ્યુશન કરાવે છે અને રાશન આપે છે અમને મહિને. એ અમારે એટલે અમારે ગુજારો થોડો ચાલી રહે છે. થોડું ઘણું હું બહારનું કામ કરવા જાઉં છું. ભણતર એનું સારું હશે તો એની લાઈફ સુધરશે. આ અમારી વિનંતી છે કે આગળ આવે. અને વિદ્યા ફાઉન્ડેશન આ રીતનું કામ જારી રાખે એના માટે તમારે શું કહેવું છે? બીજા બધા છોકરાઓ છે બીજી ઘણી બધી જગ્યાએ, તો હું તો કહું છું કે રાખી શીખીને બીજા છોકરાઓને બધું શીખવાડે અને એને પણ આગળ લાવે તો રાખી જેવા બીજા બી છોકરાઓ આગળ વધે ને આગળ આવે. બસ અમારે ચાંદની મેમનો સપોર્ટ બહુ જ છે. તમારા મતમાં, તમારા અને અંકલના મતમાં રાખી આગળ જઈને શું કરે જેના એના માટે સારું રહે? રાખી આગળ જઈને શું કરે એમ? રાખી આગળ જઈને ભણશે તો એને બી સારું ને અમારા માટે પણ સારું. તમારા વિચારમાં કોઈ એવું વસ્તુ કે રાખી જે બનવા માંગતી હોય અને વિદ્યા ફાઉન્ડેશન એને મદદ કરી શકે એના માટે? હવે એને એના ઉપર જ છે અમે. હા, એને જે શીખવું એ. હા, તો રાખી તારે શું કોમર્સ પછી એમ કોઈ તને આમ મગજમાં આઈડિયા કે કોઈ વિચાર કે તારે શું કરવું હોય આગળ? મારે તો ડાન્સમાં ઇન્ટરેસ્ટ હતો, જે ચાંદની મેમે થોડું મને શીખવાડ્યું છે અને હવે હું શીખવાડું છું સામે. ઓકે, થેન્ક યુ, આભાર.